નમસ્કાર મિત્રો, અમે આવ્યા છીએ અત્યારે ફતેહગઢની અંદર. બરોબર, અમે જ્યારે ફતેહગઢની અંદર આવ્યા ત્યારે અહીંયા થોડુંક સર્વે કરવા આવ્યા હતા. તો અમને લાગ્યું કે ભાઈ અહીંયા જે ઐતિહાસિક સ્થળો છે એ બહુ જોવાલાયક છે. જેમ કે કાકા એક કહેતા હતા કે ત્યાં એક ગઢ છે, તો અમે ગઢનો પણ એક મસ્ત મજાનો વિડીયો ઉતાર્યો છે અને કાકા જોડે અમે થોડીક માહિતી પણ લીધી છે. જેમ કે કાકાએ આ ગઢ કેટલા વર્ષ જૂનો છે એની પણ માહિતી આપી છે, આ ગઢ કેવી રીતે બન્યો એની પણ માહિતી આપી છે. એ ગઢ અમે આખો જે દેખ્યો અને એની પછી આવ્યા છીએ. આ જે દરવાજો છે એક પ્રકારનો, બરોબર, ગેટ છે, તો એ ગેટની મુલાકાત લેવા આવ્યા છે. આ ગેટ વિશે હું તમને થોડુંક જણાવું. તમે મારી પાછળ જોઈ શકો છો દરવાજા કેવા છે ગેટના, બરોબર. લોખંડના લકડાના દરવાજા છે, એની ઉપર લોખંડના જે પટ્ટા હોય એ મારેલા છે, બરોબર. પછી તમે કડા પણ હું તમને બતાવું કે કેવા અણીદાર કડા છે. અને આ અણીદાર છે, મતલબ કોઈ પણ જ્યારે યુદ્ધ થતું, બરોબર, એ વખતની અંદર દરવાજો તોડવો હોય તો આ છે ને પ્રોટેક્શન આલતું, બરોબર. કારણ કે જ્યારે હાથીઓ દ્વારા પછી કોઈ બારૂદ ગોળાથી જો દરવાજો તોડવામાં આવે ને તો દૂરથી દરવાજો તૂટતો, પરંતુ નજીકથી દરવાજો તોડવામાં આવે ને તો આ જે છે ને આ ખીલા બહુ કામ લાગતા, કારણ કે આ દરવાજાને નજીક ના આવવા દેતા, બરોબર. આ ટાઈપનો ગઢ છે. હે મિત્રો, આ ગઢ ઉપર જવાનું જે લોકેશન છે ને આ સીડી છે, આપણે જોઈએ છીએ ઉપર શું છે, બરોબર. કાકા કે અહીંથી ચડો તમે, તારો વાંધો નહીં, બસ આપણે આવું દૂતું જ તો. અત્યારે તો આની અંદર એક લાકડા પડ્યા તમે જોઈ શકો, બરોબર. આવો કઢે ઉપરથી ગઢની સિચ્યુએશન આવી છે આ પ્રકારની. આ ટાઈપનો ગઢ છે, બરોબર. એ વખતે શાયદ હોય એકલો આવ્યો મને વીક આવે. આજુબાજુ કોમ હે, બરોબર. આ ગઢ હે, આ ગઢની અંદર પથ્થરો હે બધા ગઢના. હું તમને બતાવું થોડુંક, ચોખ્ખા પથ્થરોમાં હોય નહીં, બરોબર. આખું ગોમ હે. આ ટાઈપનો આખો ગઢ હે. આ ફતેહગઢની અંદર અમે આવ્યા હતા, રાપરની અંદર. બાપા ત્રણ, એક આદિસર, એ હરિજન વાહમાં, એક આ ગીરી, આ બેલો ઝાપુ પાડીઓ ખૂચ્યો એ બેલા ઝાપુ, એ બેલા ઝાપુ, ત્રણ ઝાપા. બીજો કોઈ આના સિવાય તમને કોઈ ખબર છે ગઢ વિશે? તમને બીજી કોઈ માહિતી ખરી? ના, શરી અમે ના જાણતા હોય કે કોઈ બીજું ગામનું ના જાણતું હોય, તમે એકલા જાણતા એવી માહિતી? ઉપર તે કટલી દઈ ને અહીંયા ફતેમામન ગામ વાયું તે અહીંયાથી વધતા હતા બેલે ગયા, વધતા બેલેથી ઘોડામાં બે ભાગરું લઈ છે. આપણે 50 ની એક ભાગ નથી ઉપડે, એ ભાગ અહીંયા પડ્યું છે. એ ભાગરું પડી કરા ભાગ ઘોડામાં બે ભાગરું પડી ગયા હતા વટી 50 જણા એક ઉકાથી નથી ઉપડે ભાગર, એ ભાગર છે. પોતે એક રાજા ઉપડી ગયા હતા. હા, ઘોડામાં થલી આવી. ઘોડો તો રાજા કયો, તમે કેવો વિચાર કરો? ફતેહ મોહમ્મદ મુસ્લિમ. હા, મુસ્લિમ. એ અહીંયા આવ્યા હતા એમ પર એના પાડીઓ છે, પણ હકીમાત બેઠા અહીંયા પાડી ફતેમામન પોતે અહીં રહેતા હશે પોતાનો પોતે જ વાય ગામ જ અહીંયા. પેલા અહીંયા શિકાર પોતે રહેતા એ વિસ્તાર કઈ બાજુ? એ રહેતા જ ને આમ પેલા આમ ચાક રહેતા પિતા, પછી અહીંયા શિકાર કરવાયા. એમાં અહીંયા સસલો ને કૂતરો, સસલું કૂતરો હામું છે, કૂતરા ને સસલું. એટલે પોતે કીધું કે ભૂમિ તો ઉત્તમ છે, હા ભૂમિ તો ઉત્તમ છે. પછી કે આપણે વસાવટ કરી, પછી અહીંયા વસાવટ કરી. આમ જ્યાં છે
અમી પર લડી અમી પર પગે સીમાડો આમ ગીરી ઝટીને પહોંચ્યા આમ બેલાવ ઝટીને પગે આટલા ફતેહનો સીમાડો થાય પછી અહીંયાથી ભાગરું પાડી જાય એને ફતેહગઢની ભાગરું આજની તારીખમાં પડી છે તમે જોવા જાવ તો એટલે દરવાજા હા મોટા દરવાજા દરવાજા લોખંડવાળા ખડકી લોખંડવાળા આપણે 20 ફૂટિયાની થઈ ને તો એક નથી ગયું એવા બે ઘોડામાંથી ઉપર પોતા લઈ ગયા છે તેજી સુમવા અને ઈ ઘોડો કેવો ને ઈ કેવો રાજા ગયો વિચાર તમે કેવો આ વસ્તુ આગળની આવી વાહળ ફતેમાના ગામ છે અને આજે એનો પાર્યો છે પર હસ્તીમાં ઊભા છે આપણે આગળ જાપડા તો અમે હમણાં ઓટો મારીશું એટલે એનો પણ ફતીમાને કહેશો એટલે ઈ તમને ફતેમાનો તો મિત્રો આપણે મેં તમને જે બતાવ્યો ફતેહગઢનો જે કિલ્લો અહીંયા જે દરવાજો હતો બરોબર એ દરવાજાની અંદર તમે અંદર એન્ટર થાઓ એટલે આ બાજુ તો દિવાલ ચણાવેલી છે બરોબર હું અહીંયા દિવાલ થઈ ગઈ છે પણ એનો જે વિસ્તાર તમને બતાવું કે કઈ ટાઈપનો વિસ્તાર છે તમે જોઈ શકો છો આ ઓરિજિનલ લોકેશન છે ખેતરોની અંદર પાણી ભરેલા છે બરોબર આ બધા ઘરના રહેવાસી છે અને સામે એક જે ગઢ દેખાય ને એ બીજા નંબરનો ગઢ છે બરોબર આ ટાઈપનું લોકેશન છે અહીંનું બરોબર અને અહીંયા જે ગેટ છે હું ગેટ તમને બતાવું આગળથી કે ગેટ કેવો છે બરોબર આગળથી મેં તમને ગેટ બતાવ્યો ને આ ગેટનો આગળનો ભાગ બતાવ્યો ગેટનો પાછળનો ભાગ બતાવો બરોબર આ પ્રકારનો ગેટ છે અહીંયાથી લોકો એન્ટ્રી મારતા બરોબર મંત્રે એન્ટર થતા કહેવાનો મતલબ મારો આ ટાઈપનો છે આ અંદરનો ભાગ છે તમે જોઈ શકો છો કેટલાય વર્ષ જૂનો હશે તેમ છતાંય આજે અડીખમ ઊભો છે અહીંના જે સ્થાપત્યો છે એમને એમ છે બરોબર અને કોઈ ઓર સંભાળ લેતું નથી હવે જોકે તૂટવાની હાલતમાં જ છે પરંતુ તમે વિચાર કરો કે આજની ઇમારત 60 વર્ષની અંદર અથવા જો સરકાર બનાવે ને તો 5 વર્ષની અંદર પડી જાય છે બરોબર પરંતુ આ તો 100 વર્ષ કરતાંય પણ વધુ જૂની છે દરવાજો બરોબર આ દરવાજાની જે સ્થાપત્ય કામ છે ને બાંધકામ છે એ 100 વર્ષ કરતાં પણ વધુ જૂનું છે તેમ છતાંય આજે પણ એવું ને એવું અડીખમ ઊભું છે જો આની સંભાળ રાખવામાં આવે ને તો જે પહેલાં કરતાં પણ અત્યારે બહુ જોરદાર બની શકે એમ છે પરંતુ આપણે સ્થાપત્ય પાછળ ગતું ખર્ચો કરવા માગતા જ નથી કારણ કે તમે જોઈ શકો છો ફતેહગઢની અંદર એક આ ગઢ પછી એક સામે ગઢ છે હું તમને બતાવું અહીંયા તમે જોઈ શકો છો આ સામે ગઢ છે પછી એક બીજા પણ અમે ગઢની મુલાકાત લીધી હતી બરોબર એ તો કાકા જોડે ઇન્ટરવ્યૂ પણ લીધું હતું કાકાએ મને વાત પણ કરી હતી કે 3 દરવાજા છે દોસ્તો દરવાજાની અંદર એન્ટર થો ને થોડાક તમે હાલો ને એટલે તમને આવું ખંડેર જોવા મળશે મારા મંતવ્ય મુજબ અહીંયા પણ કંઈક ગઢ બીજો હશે કારણ કે તમે જોઈ શકો પથ્થરા ગોઠવેલા છે અને અત્યારે તો ઘણા વર્ષો થઈ ગયા એટલે પથ્થરા કેવી હાલતમાં છે તમે જોઈ શકો છો બરોબર તો અમારા મંતવ્ય પ્રમાણે એવું લાગે છે કે ભાઈ આ પથ્થરા છે એક દિવસ અહીંયા ગઢ હશે બરોબર કારણ કે તમે જોઈ શકો છો આખું ચણતર થયેલું છે અને આખું આમ પથ્થરા અત્યારની તારીખમાં તો અસ્તવ્યસ્ત છે દિવાલો પણ તૂટીને પડી છે તો આના ઉપરથી અનુમાન તો લગાવી શકાય છે કે ભાઈ આ એક મોટી પથ્થર છે અને પથ્થરને કોતરી અને બનાવ્યું હોય ને એવું લાગે છે બરાબર અહીંયા તમે જોઈ શકો છો ચારે બાજુ કેવરાય ને ઓલા બીમ નથી આવતા આપણે જે સિમેન્ટના બીમ ભરીએ ને એવી રીતે અહીંયા પથ્થરાના બીમ છે આજુબાજુ તમે જોઈ શકો છો એનો મતલબ કે એક દિવસમાં કિલ્લો તો હશે જ કારણ કે આપણે દરવાજાની અંદર જેવા એન્ટર થઈએ ને એવું કંઈક ને કંઈક આપણને સ્થાપત્ય જોવા મળવું જોઈએ સ્થાપત્ય મતલબ કે કોઈ મકાન જોવા મળવું જોઈએ કોઈ કિલ્લો જોવા મળવો જોઈએ
તો એવું આપણને જોવા નથી મળતું. અહીંયા એકલા પથરા જોવા મળે છે અને એ પથરા પણ એક ગોઠવણીમાં છે, બરાબર. તો એનો મતલબ આપણે અનુમાન લગાવી શકીએ કે ભાઈ અહીંયા એક દિવસ એક સમયની અંદર કોઈક કિલ્લો હશે, બરાબર, કોઈક ગઢ છે, પરંતુ અત્યારે નથી, કારણ કે એ ગઢ શાયદ પડી ગયો છે. પહેલી જે દિવાલ છે ને એ અધૂરી દિવાલ છે અને એ દિવાલ છે ને એ ચણેલી દિવાલ છે, કમ્પલસરી દિવાલ ચણેલી છે, બરાબર. આ દિવાલ છે ને એના જે પથ્થરો છે ને એ ગોઠવેલા છે. હવે તમે જ વિચાર કરો, જો અહીંયા સ્થાપત્ય ના હોય, બરાબર, અહીંયા કિલ્લો ના હોય તો આ પથ્થરા કોણે ગોઠવ્યા છે, બરાબર. કારણ કે અત્યારે તો કોઈ આની સંભાળ લેતું નથી. એનો મતલબ કે અહીંયા એક દિવસ કિલ્લો હશે, આ કિલ્લાના જ પથ્થરા હશે એવું લાગે છે, કારણ કે ભાઈ આ છે ને બહુ ઊંચી જગ્યા છે. તો આવી ટાઈપનું છે અહીંયા ફતેહગઢની અંદર. અમે સર્વે કરવા જઈએ એટલે બહુ અમને મસ્ત મસ્ત જાણવા મળે છે. તો આજનો આખો આ વિડીયો આવશે. આ મિત્રો ઘો હોય દેખો, પહેલાં આનો ઉપયોગ થતો, જોકે આ તો પતળી ઘો હોય, આથી જાડી ઘો આવે, બરોબર. આનો ઉપયોગ આવી જે ઘો છે, આવી ઘોનો પહેલો ઉપયોગ થતો આ કિલ્લા ઉપર ચડવા માટે. આ તો જોકે પતળી છે પણ આથી જાડી ઘો આવે ને એનો ઉપયોગ થતો, બરોબર. તો એવી પગ ચોટી જાય પૂરું થઈ ગયું. હા મેલે ની પકડ કેડે ને તૂટે ને બીજા કેડે ગાડું બોલે તો કેડે ને તૂટે એટલું છે. હા આખો માણસ ગમે તે આંચકા મારે